એનસીઈઆરટીએ હાલમાં જ એક નવી અને ખૂબ જ રસપ્રદ પહેલ કરી છે જેનું નામ છે મેજિક બોક્સ. અને એવું કહેવાય છે કે આ પહેલ ભારતમાં ભણવાની અને ભણાવવાની રીતને કદાચ કાયમ માટે બદલી શકે છે. તો ચાલો આજે ઊંડા ઉતરીને સમજીએ કે આ જાદુઈ બોક્સમાં આખરે છે શું. પુસ્તકો ભૂલી જાઓ. વાહ, આ કોઈ નાની સૂની વાત નથી. આ વાક્ય જ આપણને એ ઇશારો કરે છે કે વાત કંઈક બહુ મોટી છે. શિક્ષણની જે જૂની પરંપરાગત પદ્ધતિઓ છે તેને પાછળ મૂકીને ભવિષ્ય તરફ એક મોટું પગલું ભરવાની આ વાત છે. હવે સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે ભાઈ, આ જાદુઈ બોક્સમાં છે શું? વેલ, આ કોઈ ભૌતિક વસ્તુ નથી. આ તો ટેકનોલોજી અને જ્ઞાનનો એક ડિજિટલ ખજાનો છે. તો ચાલો મારી સાથે આવો, આ ખજાનાને ખોલીને જોઈએ કે એમાં શું શું છુપાયેલું છે. કોઈ પણ મોટું પરિવર્તન અમસ્તું નથી આવતું. એની પાછળ કોઈને કોઈ મજબૂત કારણ હોય છે. તો આ મેજિક બોક્સની જરૂર જ કેમ પડી? ચલો આ શૈક્ષણિક ક્રાંતિ પાછળના મુખ્ય કારણોને જરા સમજીએ. જુઓ, આની પાછળ મુખ્યત્વે બે મોટા કારણો છે. એક તો કોવિડ-19 પછી શિક્ષણમાં જે ડિજિટલ બદલાવ આવ્યો એ, અને બીજું આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. આ નીતિનો હેતુ જ એ છે કે ગોખણપટ્ટીવાળી કંટાળાજનક ભણતરની રીતોને તાળા મારીને ભણતરને વધુ રસપ્રદ, ઇન્ટરેક્ટિવ અને ટેકનોલોજી આધારિત બનાવવામાં આવે. તો હવે ચાલો વાત કરીએ મેજિક બોક્સના હાર્ટની, એટલે કે એના પાયાની. આખું માળખું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના 3 મજબૂત સ્તંભો પર ઊભું છે, જે આ નવા લર્નિંગ ઇકોસિસ્ટમનો આધાર છે. આ 3 એઆઈ સાધનો છે: વિદ્યાર્થીઓ માટે કથાસખી, માતાપિતા માટે પેરેન્ટ તારા અને શિક્ષકો માટે ટીચર તારા. અને દરેકની ભૂમિકા ખૂબ જ ચોક્કસ અને ખાસ છે. તો પહેલો સ્તંભ છે કથાસખી. આ તો બાળકો માટે એક એઆઈ વાર્તાકાર છે. જરા વિચારો, કોઈ બાળક પૂછે કે અવકાશમાં શું હોય, તો આ એઆઈ તરત જ એક એવી મજાની વાર્તા બનાવી દેશે જેમાં એ બાળક પોતે સ્પેસશિપમાં બેસીને ગ્રહોની સફર કરતું હોય. અહીં હેતુ માત્ર મનોરંજન નથી, પણ બાળકોની જિજ્ઞાસાને પાંખો આપવાનો છે, જેથી શીખવું એક સર્જનાત્મક રમત બની જાય. હવે બીજો સ્તંભ, પેરેન્ટ તારા. આ ખાસ કરીને માતાપિતા માટે છે. ઘણીવાર વાલીઓને સવાલ થાય કે બાળકને ઘરે કેવી રીતે ભણાવીએ, રાઈટ? આ એઆઈ એ જ કામ કરે છે. તે વાલીઓના સવાલોના જવાબ આપે છે અને ઘરે શીખવા માટેનું એક પોઝિટિવ વાતાવરણ કેવી રીતે બનાવવું એમાં મદદ કરે છે. અને ત્રીજો સ્તંભ છે ટીચર તારા. આ તો શિક્ષકો માટે એક વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ જેવું જ છે. પાઠને વધુ રસપ્રદ કેવી રીતે બનાવવો, કઈ નવી એક્ટિવિટી કરાવી શકાય, આ બધા માટે તે નવા આઈડિયાઝ અને સૂચનો આપે છે. આનાથી શિક્ષકોને એમની ભણાવવાની રીતમાં નવીનતા લાવવામાં મદદ મળે છે. પણ એક મિનિટ, ટેકનોલોજીની વાત તો સરસ છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે એવા બાળકોનું શું જેમની પાસે ઇન્ટરનેટ કે સ્માર્ટફોન જ નથી? શું આ જાદુઈ બોક્સ એમના સુધી પહોંચી શકશે? હા, બિલકુલ. અને આ જ આ પહેલની સૌથી સુંદર વાત છે. આના માટે એનસીઈઆરટીએ 3 રસ્તા કાઢ્યા છે. જેમની પાસે સ્માર્ટફોન અને સારું ઇન્ટરનેટ છે એમના માટે તો એપ્સ છે જ. જો ચેટિંગ પ્લેટફોર્મ્સ વાપરે છે એમના માટે વોટ્સએપ અને ટેલિગ્રામ બોટ્સ છે. અને હવે સૌથી મહત્વની વાત, જેમની પાસે આમાંથી કંઈ જ નથી એમના માટે એક ટોલ ફ્રી ફોન લાઇન છે. હા, કોઈ પણ સાદા ફોન પરથી કોલ કરીને ઓડિયોમાં પાઠ અને વાર્તાઓ સાંભળી શકાય છે. આ સિસ્ટમને IVRS કહેવાય છે. આ સ્ક્રીન પર દેખાતા નંબરો માત્ર નંબરો નથી. આ એક વચન છે, એક પુરાવો છે કે જ્ઞાન દરેક બાળક સુધી પહોંચશે, ભલે પછી તેની પાસે ઇન્ટરનેટ હોય કે ન હોય. ખરેખર આ એક ક્રાંતિકારી પગલું કહી શકાય. તો આ પહેલ માત્ર એક ટેકનોલોજી નથી, એનાથી પણ કંઈક વિશેષ છે. તે બાળકના શિક્ષણ સાથે જોડાયેલા લોકોના સંબંધોને પણ એક નવી દિશા આપી રહી છે. ચાલો જોઈએ કે આ પરિવર્તન કેવું છે. આપણે અત્યાર સુધી જે જોયું છે એમાં શિક્ષણનો ત્રિકોણ કેવો હતો? એક ખૂણે વિદ્યાર્થી, બીજા ખૂણે શિક્ષક અને ત્રીજા ખૂણે પાઠ્યપુસ્તક. બસ, જ્ઞાન પુસ્તકમાંથી શિક્ષક દ્વારા વિદ્યાર્થી સુધી પહોંચતું, જેમાં માતાપિતાની ભૂમિકા ખૂબ જ મર્યાદિત હતી. પણ હવે જુઓ આ નવું મોડેલ. અહીં મેજિક બોક્સે નિષ્ક્રિય પાઠ્યપુસ્તકની જગ્યાએ કોને કેન્દ્રમાં લાવી દીધા છે? માતાપિતાને. હવે શિક્ષણ માત્ર શાળાની જવાબદારી નથી રહી. એ વિદ્યાર્થી, શિક્ષક અને માતાપિતા વચ્ચેનું એક ટીમવર્ક બની ગયું છે, એક જીવંત ભાગીદારી. તો આ નવા અભિગમના ફાયદા શું છે? સૌથી મોટો ફાયદો તો એ છે કે ગોખણપટ્ટીમાંથી મુક્તિ મળશે અને સમજણ પર ભાર અપાશે.
બીજું, દૂર સુદૂરના ગામડાઓ સુધી શિક્ષણ પહોંચશે, શિક્ષકોને પણ નવી પદ્ધતિઓથી મદદ મળશે અને સૌથી મજાની વાત, શીખવાની આખી પ્રક્રિયા એક રમત જેવી મનોરંજક બની જશે. તો આખી ચર્ચા પરથી એક વાત તો સ્પષ્ટ છે. ઈ-મેજિક બોક્સને માત્ર એક એપ કે ટૂલ સમજવાની ભૂલ ન કરવી જોઈએ. આ ભારતના શૈક્ષણિક ભવિષ્ય માટે એક મોટા આંદોલનની શરૂઆતનો સંકેત છે. એનસીઈઆરટી આખા પ્રોજેક્ટને એક સુંદર નામ આપે છે, કિંગડમ ઓફ લર્નિંગ, એટલે કે શીખવાનું સામ્રાજ્ય. આ નામ જ એની પાછળની વિશાળ વિચારસરણી બતાવે છે. એક એવું શૈક્ષણિક ઇકોસિસ્ટમ બનાવવાનું સપનું છે જ્યાં ટેકનોલોજી, શિક્ષણ અને સંસ્કૃતિ એકબીજામાં ભળી જાય. અને હા, એનઈપી 2020ના લક્ષ્ય મુજબ દરેક બાળકને પોતાની માતૃભાષામાં શીખવાનો મોકો મળે, એના માટે આ પ્લેટફોર્મ ઘણી બધી ભારતીય ભાષાઓને પણ સપોર્ટ કરશે. તો અંતમાં એક વિચારપ્રેરક સવાલ. જ્યારે શીખવું એક રમત બની જાય, જ્યારે ટેકનોલોજી ક્લાસરૂમનો ભાગ બની જાય, ત્યારે આપણા પરંપરાગત વર્ગખંડોનું ભવિષ્ય કેવું હશે? આ ડિજિટલ પરિવર્તનના લાંબા ગાળાના પરિણામો શું હશે? આ વિશે વિચારવા જેવું છે, ખરું ને?